નમસ્કાર મિત્રો, આપણે બાગાયત અધિકારી ક્લાસ 2નું પ્રશ્નપત્ર 1થી 35 પ્રશ્નો સોલ્વ કરી લીધા છે. જો આપે ના જોયું હોય તો મારી પ્રોફાઇલમાં જઈને વિડીયો જોઈ લેવા વિનંતી છે. હવે આપણે આગળ સોલ્યુશન ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 36. હુ ડિસ્ક્રાઇબ્ડ પ્લાન્ટ બ્રીડિંગ એઝ પ્લાન્ટ ઇવોલ્યુશન ડાયરેક્ટેડ બાય ધ વિલ ઓફ મેન? તો તેનો સાચો જવાબ છે વેવીલોવ. પ્રશ્ન નંબર 37. ધ યલો પિગમેન્ટ રિસ્પોન્સિબલ ફોર ધ કલર ઓફ પપાયા ફ્રૂટ ઇઝ? તો તેનો જવાબ છે કેરિકા ઝેન્થિન. પ્રશ્ન નંબર 38. મિયોટિક સેલ ડિવિઝન વોઝ ફર્સ્ટ ડિસ્ક્રાઇબ્ડ ઇન અર્થવર્મ બાય? તો તેનો સાચો જવાબ છે વાન બેન્ડેન ઇન 1883. પ્રશ્ન નંબર 39. ધ મોસ્ટ કોમન એક્ઝામ્પલ ઓફ ડ્યુ ડાયકોગેમી ઇન ફ્રૂટ ક્રોપ ઇઝ? તો તેનો સાચો જવાબ છે ચેસ્ટનટ. પ્રશ્ન નંબર 40. ઇન વિચ ટાઈપ ઓફ એપોમિક્સિસ એન એમ્બ્રાયો directly develops from a normal egg cell without fertilization, resulting in a haploid embryo and often sterile plant? તો તેનો સાચો જવાબ છે નોન રિકરન્ટ. પ્રશ્ન નંબર છે 41. ધ ઓરિજિન ઓફ સ્પાઇસીસ, એ બુક બાય ચાર્લ્સ ડાર્વિન, વોઝ ફર્સ્ટ પબ્લિશ્ડ ઇન? તો તેનો જવાબ છે 1859. પ્રશ્ન નંબર 42. ધ સાયન્ટિફિક નેમ ઓફ તહિટી લાઇમ ઇઝ? તો તેનો જવાબ છે સાઇટ્રસ લેટિફોલિયા. પ્રશ્ન નંબર 43. કિન્નો મંદારિન વોઝ ડેવલપ્ડ બાય? તો તેનો સાચો જવાબ છે H.B. ફ્રોસ્ટ ઇન 1935. પ્રશ્ન નંબર 44. ગાલા એપલ વોઝ ઓરિજિનેટેડ ફ્રોમ એન એપલ બ્રીડિંગ પ્રોગ્રામ ઇન? તો તેનો સાચો જવાબ છે ન્યૂઝીલેન્ડ. પ્રશ્ન નંબર 45. વિન્ટર બનાના ઇઝ એ વેરાયટી ઓફ? તો તેનો સાચો જવાબ છે એપલ. પ્રશ્ન નંબર 46. થાર મહિમા ઇઝ એ ન્યૂલી રિલીઝડ વેરાયટી ઓફ વિચ ક્રોપ? તો તેનો સાચો જવાબ છે મસ્ક મિલોન. અહીંયા થાર એટલે આપણે હિન્દીમાં થારને રણ કહેવાય છે ને મસ્ક મિલોન સામાન્ય રીતે રણમાં પણ થાય છે અને જે રાજસ્થાનમાં છે એટલે તેને આ થાર મહિમા એવું નામ આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 47. ફ્રૂટ ક્રોપ ધેટ નીડ્સ સ્પેશિયલ વિન્ટર ક્લાઇમેટ એઝ ઇટ બ્લૂમ્સ ઇન માઇલ્ડ વિન્ટર ઓર અર્લી સ્પ્રિંગ રેધર ધેન ઇન સ્પ્રિંગ ઇઝ એ? તો તેનો સાચો જવાબ છે હેઝલનટ. પ્રશ્ન નંબર 48. કસ્ટર્ડ એપલ ઇઝ એ ક્રોપ? તો તે ડીપ રૂટેડ છે એટલે કે તેના મૂળ ઊંડે સુધી જાય છે. તો તેનો સાચો જવાબ છે ડીપ રૂટેડ. પ્રશ્ન નંબર 49. ફ્રૂટ ક્રોપ કેરેમ્બોલા બિલોંગ્સ ટુ ધ ફેમિલી? તો તેનો સાચો જવાબ છે ઓક્ઝેલિડેસી. મિત્રો, અમુક પ્રશ્નો એવા હોય છે કે જે આપણે યાદ કરવા પડતા હોય છે, ગોખવા પડતા હોય છે. તો આવા પ્રશ્નો આપણે એના જવાબો ગોખીને જ તૈયાર કરવા પડે છે. પ્રશ્ન નંબર 50. નીમ કેક કન્ટેન્સ હાઉ મચ % ઓફ નાઇટ્રોજન કન્ટેન્ટ? તો તેનો સાચો જવાબ છે 5.2 to 5.3%. પ્રશ્ન નંબર 51. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ ક્લાઇમેક્ટેરિક ફ્રૂટ? તો તેનો સાચો જવાબ છે ઓલાઇવ. મિત્રો, ક્લાઇમેક્ટ્રિક ફ્રૂટ અને નોન ક્લાઇમેક્ટ્રિક ફ્રૂટમાં તફાવત એ છે કે જે ક્લાઇમેક્ટેરિક ફ્રૂટ હોય છે તે ફળ ઉતાર્યા પછી તે પાકી શકે છે, જ્યારે નોન ક્લાઇમેક્ટેરિક ફ્રૂટ છે એ ફળ ઉપર જ પાકે છે. જો આપણે પાક્યા પહેલાં એનું હાર્વેસ્ટિંગ કરી લઈએ તો તે ફળ પાકતા નથી. પ્રશ્ન નંબર 52. વોટ ઇઝ ધ પ્રાઇમરી ફોકસ ઓફ ધ સ્ટડી ઓફ ઓન અર્કા કુર્કુમલ્યુર? તો તેનો સાચો જવાબ છે
a novel pheromone blend for trapping male melon flies? પ્રશ્ન નંબર 53. Which of the following is not a salt tolerant fruit crop? તો તેનો સાચો જવાબ છે એવોકેડો. પ્રશ્ન નંબર 54. The best time for pruning is during hot and dry summer when tree sheds leaves in. તો તેનો સાચો જવાબ છે બેર. પ્રશ્ન નંબર 55. ફેટ કન્ટેન્ટ ઓફ કોકોનટ મિલ્ક ઇઝ અરાઉન્ડ. તો તેનો સાચો જવાબ છે 17%. પ્રશ્ન નંબર 56. એબ્લેશન ઇઝ જનરલી ફોલોવડ ઇન વિચ ફ્રૂટ ક્રોપ? તો તેનો સાચો જવાબ છે ઓઇલ પામ. પ્રશ્ન નંબર 57. ઇન પામ ધ ઇન્ફ્લોરેસન્સ એરાઇઝિંગ બિલો ધ ક્રાઉન શાફ્ટ ઇઝ નોન એઝ. તો તેનો સાચો જવાબ છે ઇન્ટ્રાફોલિયર. પ્રશ્ન નંબર 58. વિલિયમ એફ ગેરિક પાયોનિયર્ડ ધ ટેકનિક ઓફ. તેનો સાચો જવાબ છે હાઇડ્રોપોનિક્સ. તેને આપણે ફાધર ઓફ હાઇડ્રોપોનિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 59. ફિઝિયોલોજિકલ ડિસઓર્ડર ઇન એપલ ડ્યુ ટુ ધ ઇન્સફિશિયન્સી ઓફ કેલ્શિયમ. તો તેનો સાચો જવાબ છે બીટરપીટ. મિત્રો, બીટરપીટ એક ડિસઓર્ડર છે, ફિઝિયોલોજિકલ ડિસઓર્ડર, જે કેલ્શિયમની કમીથી થાય છે. પ્રશ્ન નંબર 60. પ્રોટોએન્ડ્રી ઇઝ કોમનલી ઓબ્ઝર્વડ ઇન. તો આમાં મિત્રો 2 જવાબ આપેલા છે અને બંને સાચા છે. એક છે મેકેડેમિયા નટ અને બીજો છે કોકોનટ. પ્રશ્ન નંબર 61. વિચ ઓફ ધ ફોલોઈંગ ક્રોપ્સ બિલોંગ્સ ટુ કુકર બીટ્સ? તો તેનો સાચો જવાબ છે સ્ક્વેશ. પ્રશ્ન નંબર 62. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇનકરેક્ટ અબાઉટ ડ્રેગન ફ્રૂટ ફ્લાવર્સ? તેનો સાચો જવાબ છે ડાયઅર્નલ. પ્રશ્ન નંબર 63. એગ્રીફાઉન્ડ ડાર્ક રેડ, જેને આપણે AFDR તરીકે ટૂંકમાં ઓળખીએ છીએ, ઇઝ ધ મોસ્ટ સુટેબલ વેરાયટી ઓફ ઓનિયન પ્રોડક્શન ઇન. તો તેનું પ્રોડક્શન ખરીફ સિઝનમાં થાય છે. પ્રશ્ન નંબર 64. ટ્રિપ્લોઇડ સીડલેસ વોટરમેલોન ડેવલપ્ડ ઇન IARI ન્યૂ દિલ્હી ઇઝ. તો તેનો સાચો જવાબ છે પૂસા બેદાના. પ્રશ્ન નંબર 65. થાર બોલ્ડ ઇઝ એ વેરાયટી ઓફ વિચ ફ્રૂટ ક્રોપ્સ? તો તેનો જવાબ છે લેસોડા. પ્રશ્ન નંબર 66. ધ એડિબલ પાર્ટ ઓફ જેકફ્રૂટ ઇઝ. તો તેનો સાચો જવાબ છે પેરિયન્થ. પ્રશ્ન નંબર 67. માઇક્રોગ્રાફ્ટિંગ ઇઝ એ કોમર્શિયલ મેથડ ઓફ પ્રોપેગેશન ઇન. તો તેનો જવાબ છે પેશન ફ્રૂટ. પ્રશ્ન નંબર 68. ધ ઇફેક્ટ ઓફ ફોરાઇન પોલન ઓન મેટર્નલ ટિશ્યુ ઓફ ફ્રૂટ ઇઝ નોન એઝ. તો તેને મેટાગજેનિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 69. વેજીટેબલ્સ વિચ ગ્રો ઇન સોઇલ હેવિંગ સેન્ડ એન્ડ ગ્રેવલ્સ આર ક્લાસિફાઈડ એઝ. તો તેને સેમોફાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 70. પૂસા બિંદુ ઇઝ એ વેરાયટી ઓફ વિચ વેજીટેબલ ક્રોપ? તો તેનો સાચો જવાબ છે બ્રિંજલ, એટલે કે રીંગણ. તો મિત્રો, હવે વિડીયોની લેન્થ વધી જાય છે, તેથી બાકીના પ્રશ્નો આવતા વિડીયોમાં સોલ્યુશન કરીશું. આભાર.